મુશ્કેલીઓમાં તથા અંતિમ સમય માટે ભગવાન તથા ગુરુના લીલા ચરિત્રો સંભાળી રાખવા પૂજ્ય પ્રિયવ્રત સ્વામી. યોગીજી મહારાજ પોતે 1970ની અંદર એ નૈરોબીની અંદર વિરાજમાન હતા. અને વખતે બપોરે યોગીજી મહારાજ જમતા હતા એ વખતે પડીકાની અંદર દૂધની કંઈક વાત આવી. એટલે યોગીજી મહારાજને બહુ આશ્ચર્ય થયું કે કાગળના પડીકામાં દૂધ કેવી રીતે હોય. કારણ કે ઇન્ડિયામાં તો એ વખતે બોટલની અંદર કાચની બોટલો આવતી. એ કાચની બોટલોની અંદર દૂધ આવતું. કે કાગળના પડીકામાં દૂધ કેવી રીતે હોય, યોગીજી મહારાજને આમ આશ્ચર્ય લાગ્યું. એટલે ભાસ્કરભાઈ હતા એમણે પોતે તરત જ પોતે દૂધ લઈ આવ્યા પડીકાની અંદર. અને યોગીજી મહારાજની હાજરીની અંદર જ યોગીજી મહારાજ જમી રહ્યા એટલે પડીકું તોડ્યું કાતરથી અને દૂધની ધાર કરી. યોગીજી મહારાજ એટલા બધા આશ્ચર્યથી, એટલા બધા અહોભાવથી એ જોઈ રહ્યા હતા. એટલે એમ જાણે લાગે કે એમ બહુ અચરજકારી બધી વસ્તુ બની રહી છે એવું લાગ્યું. અને પછી યોગીજી મહારાજ બોલ્યા કે આ ન જોયું હોત તો શું થાત. કે પછી બપોરની કથાની અંદર યોગીજી મહારાજે કીધું, યોગીજી મહારાજ કે કાઢો પ્રથમનું ત્રીજું વચનામૃત. એમ કરીને આ પ્રથમનું ત્રીજું વચનામૃત જ યોગીજી મહારાજે પોતે વંચાવ્યું. અને યોગીજી મહારાજે આ વચનામૃત વંચાવીને પછી કીધું કે આ દૂધનું પડીકું હાથમાં લીધું અને પડીકું તોડાવ્યું અને દૂધની ધાર કરી આ બધા ચરિત્ર સંભાળી રાખવા. એટલે કે પ્રગટના ચરિત્ર સંભાળી રાખવા અને સંભાળવાથી શાંતિ થતી હોય છે. શાસ્ત્રીજી મહારાજ પોતે એક વખતે આ જામનગર બાજુ ને બાજુ વિચરણમાં હતા. અને વિચરણમાં હતા એ વખતે શાસ્ત્રીજી મહારાજ કીધું આપણે ડાંગરા દર્શન કરવા જવું છે. એમ કરીને ડાંગરા દર્શન કરવા માટે નીકળ્યા. અને હડમતિયા સ્ટેશને આવ્યા એ વખતે શાસ્ત્રીજી મહારાજ ઉપર તાર આવ્યો કે અમદાવાદમાં નિર્ગુણ સ્વામી અતિશય બીમાર છે અને છેલ્લી અવસ્થા જેવું છે. સાથે જે હરિભક્તો હતા, યોગીજી મહારાજ પણ સાથે હતા, બીજા પણ સંતો અને હરિભક્તો પણ સાથે હતા. એમણે કીધું બાપા આપણે અહીંયાથી જ આ સ્ટેશનથી જ પાછા જતા રહીએ અને રાજકોટ જઈએ અને રાજકોટથી અમદાવાદ પહોંચી જઈએ કે નિર્ગુણ સ્વામી આટલા બધા બીમાર છે, ધામમાં જવું છે. શાસ્ત્રીજી મહારાજ કે હું તેડવા જઈશ ત્યારે ધામમાં જશે ને એમને થોડા જવાના છે, મારે ડાંગરા દર્શન કરવા જવું છે. એમ કરીને શાસ્ત્રીજી મહારાજ તો ડાંગરા દર્શન કરવા માટે ગયા. અને એ વખતે તો ચાલતા જવાનું તો ગાડું આવ્યું હતું. ગાડામાં દર્શન કરવા હડમતિયાથી ડાંગરા જવાનું, દર્શન કરવાના, પાછું આવવાનું કેટલો બધો ટાઈમ લાગે. અને પછી બીજી ટ્રેન રાજકોટ જતી ક્યારે મળે. રાજકોટ ગયા અને પછી બીજે દિવસે જે અમદાવાદ પહોંચ્યા શાસ્ત્રીજી મહારાજ. તો યોગીજી મહારાજ ખૂબ સુંદર વર્ણન કરે છે આ પ્રસંગનું. અને કે શાસ્ત્રીજી મહારાજ પહોંચ્યા નિર્ગુણ સ્વામી પાસે, એમના ખાટલા પાસે ગયા. શાસ્ત્રીજી મહારાજે મધ્યનું 29મું વચનામૃત વંચાવ્યું. અને પછી શાસ્ત્રીજી મહારાજે પોતે ક્યાં ક્યાં વિચરણ કર્યું એની હજુ વાત શરૂ કરી. કેટલાય દિવસથી નિર્ગુણ સ્વામીને અસહ્ય બીમારીને લીધે ઊંઘ આવતી નહોતી, સતત બેચેની રહેતી. અને શાસ્ત્રીજી મહારાજે જેવું પોતાના વિચરણની વાત શરૂ કરી અને થોડી વારમાં તો નિર્ગુણ સ્વામી ઘસઘસાટ સૂઈ ગયા. આમ એકદમ શાંતિ થઈ ગઈ હોય એવો અનુભવ એ નિર્ગુણ સ્વામીને થયો. એટલે આવા ચરિત્રની અંદર, પ્રગટના ચરિત્રની અંદર એ શાંતિ રહેલી છે. એ સિવાય પણ ઘણા બધા લાભ પ્રગટના ચરિત્રોના આપણે બધા બતાવેલા. અને ત્યાર પછી કેવી રીતે ચરિત્ર સંભાળવા, કે ઉત્સવ સમયા જે કર્યા હોય એ આપણે સંભાળવા, સ્થાન સંભાળવું, પછી ક્રિયા સંભાળવી, ક્રિયાને આધારે અથવા દૈનિક ક્રમ, આ બધું જો આપણે સંભાળીએ, યાદ કરીએ તો એના દ્વારા એ આપણને ભગવાનની સ્મૃતિ થતી હોય છે. પરમહંસોએ પણ આપણને આ બધું શીખવ્યું છે. પરમહંસોએ પણ આપણને એમના કાવ્યો દ્વારા અને એમના ગ્રંથો દ્વારા કેવી રીતે સ્મૃતિ કરવી એ પણ બતાવ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ પોતે નિષ્કુળાનંદ કાવ્યની અંદર હરિસ્મૃતિ નામનો ગ્રંથ લખેલો છે. એ હરિસ્મૃતિ ગ્રંથની અંદર શ્રીજી મહારાજની જુદી જુદી સ્મૃતિ કરી છે. જેમ કે એનું પહેલું જે પ્રકરણ છે એની અંદર નાથ નિરખ્યા છે. એમ કરીને શ્રીજી મહારાજનું નખથી શિખા પર્યંત, એટલે કે ચરણારવિંદથી માંડીને શ્રીજી મહારાજની શિખા સુધીની આખી મૂર્તિ એનું સુંદર વર્ણન કર્યું છે. અને કે એવી રીતે શ્રીજી મહારાજને મેં જોયા છે, નાથ નિરખ્યા છે, શ્રીજી મહારાજના ચરણ જોયા છે, એમના નખ જોયા છે,
એમના 16 ચિહ્નો કે મેં જોયેલા છે, એમના એ પિંડી, પાની, ઢીચણ અને જાનું સાથળ અને આ બધું જ કેડ ને બધું સુંદર વર્ણન કરીને એમણે નાથ નિરખ્યા છે. એ દ્વારા આપણને સમજાવ્યું કે આપણે પણ પ્રગટ સત્પુરુષનું અને જે પ્રમુખ સ્વામી મહારાજના પણ આપણે જે દર્શન કર્યા છે, એમનો લાભ લીધો છે, તેમનું નખ શિખા પર્યંત આવી જે મૂર્તિ એનું એ સ્મૃતિ કરવી જોઈએ, એ આપણે એમના દ્વારા શીખવા મળે છે. બીજું પ્રકરણ એમણે લખ્યું કે જમતા જોયા છે. એની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કઈ કઈ વાનગી જમતા જોયા છે એની સ્મૃતિ કરી છે. તો આપણે પણ પ્રમુખ સ્વામી મહારાજને એ પાપડ જમતા જોયા હોય, પાપડી જમતા જોયા હોય, બુડલા જમતા જોયા હોય, કે પછી પ્રમુખ સ્વામી મહારાજને કોઈ પણ શરૂઆત કરે તો મિષ્ટાન એક સહેજ આમ ચપટી જ લે, પણ એ ચપટી ભરે એ પણ એમની જે વિશિષ્ટ સ્ટાઇલ હતી મોઢામાં મૂકવાની. તો આવી રીતે પણ જે જમતા જોયા હોય એ પણ આપણે સ્મૃતિ કરી છે. ક્યારે મોહન સ્વામી મહારાજ ત્યારે બ્રોકલી જમતા હોય, ગાજર જમતા હોય, પરવળ જમતા હોય, મગ જમતા હોય, તુવેર જમતા હોય, પછી આ પમ્પકિન જમે છે, પછી અવાકાડો જમે છે. આ બધું જે જમતા આપણે જોયા હોય તો નિષ્કુળાનંદ સ્વામીએ શું શું જમતા જોયા છે એની પણ સ્મૃતિ એ કરેલી છે. ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામીએ ભૂદર ભાળ્યા છે એવી એ વાત કરીને એની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજે કેવા કેવા વસ્ત્રો ધારણ કરેલા, કેવા કેવા અલંકાર એ બધા ધારણ કરેલા, કઈ કઈ પ્રકારની મોજડી એ ધારણ કરેલી એનું પણ વર્ણન કર્યું છે. કે શીશમની, સાગની, પછી ચંપાના ઝાડની આવી બધી પ્રકારની જે મોજડી એ શ્રીજી મહારાજે ધારણ કરેલી એના પણ દર્શન કરેલા છે. ચાકડી, એ બધી ચાકડી જે ધારણ કરેલી, શીશમની ચાકડી હોય કે પછી સાગની ચાકડી કે આ બધી જુદી જુદી ચાકડી એના દર્શન કર્યા હોય, મોજડીના દર્શન કર્યા હોય, કે પછી ત્યાર પછી કેવા કેવા અલંકાર ધારણ કર્યા હોય એ બધું જ એમણે પોતે એની અંદર વર્ણન કર્યું છે. પછી કેવા કેવા છપ્પર પલંગ ઉપર જોયા હોય, ખાટલા ઉપર જોયા હોય, પછી એ સાંગામાચી ઉપર જોયા હોય. તો આપણે પણ મોહન સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજને ઢોલિયા ઉપર દર્શન કર્યા હોય, જુદા જુદા સોફા ઉપર દર્શન કર્યા હોય, પછી જુદી જુદી કાર્વિંગ વાળા સોફા એની પર દર્શન કર્યા હોય. તો આવા જે ખુરશી ઉપર બેસીને દર્શન કર્યા હોય કે આવા જે દર્શન કર્યા હોય એની પણ આપણે સ્મૃતિ કરી શકીએ. ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામીએ દ્રગે દીઠા છે એવું એની અંદર એ લખેલું છે. દ્રગે એટલે આંખે કરીને મેં શ્રીજી મહારાજને જોયા છે. શું જોયા છે તેની અંદર કે શ્રીજી મહારાજને દીવાના અજવાળે જોયા છે, દીવીના અજવાળે જોયા છે, ફાનસના અજવાળે જોયા છે, સૂર્યના અજવાળે જોયા છે, ચંદ્રના અજવાળે જોયા છે. તો આવી રીતે શ્રીજી મહારાજને વાવ, નદી, તળાવ, સમુદ્ર આ બધાની અંદર સ્નાન કરતા જોયા છે. તો આપણે પણ આ દ્વારા મોહન સ્વામી મહારાજને ક્યારેક આપણે વ્હાઇટ લાઇટની અંદર દર્શન કર્યા હોય, ક્યારેક યલો લાઇટની અંદર દર્શન કર્યા હોય, ક્યારેક સનલાઇટની અંદર દર્શન કર્યા હોય, કે આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજના પણ એવી રીતે દર્શન કર્યા હોય, સ્નાન કરતા દર્શન કર્યા હોય, અથવા તો આપણે વિડીયોમાં જોયું હોય, જેમ કે ગોંડલી નદીની અંદર પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ વિસર્જન વખતે મોહન સ્વામી મહારાજે સ્નાન કર્યું એના દર્શન કરેલા છે. એવી રીતે ગેલા નદીની અંદર પણ સ્નાનની વિડીયો પણ છે, ગુરુ હરિ દર્શનમાં બહાર પડેલી છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ ગેલા નદીમાં જે સ્નાન કરે છે એની પણ બહાર પડેલી છે. તો આવી રીતે નદી તળાવમાં જ્યાં જ્યાં સ્નાન કરતા દર્શન થયા હોય એની પણ નિષ્કુળાનંદ સ્વામીએ એ સ્મૃતિ કરી છે. ત્યાર પછી એમણે પોતે જીવન જાણું છે એની અંદર મહિમાની વાતો કરેલી છે. અને પછી સુખકારી છે એમાં શ્રીજી મહારાજના લટકા અને શ્રીજી મહારાજની બધી ક્રિયાઓ એ પણ સુખકારી છે. તે રીતે આપણે સત્પુરુષના જે લટકા, એના હાવ ભાવ, એમણે પોતે જે હાલતા ચાલતા જે કંઈ દર્શન કર્યા હોય એ બધું સ્મૃતિ કરી શકીએ. અને અચરજકારી છે એની અંદર શ્રીજી મહારાજના ઐશ્વર્ય, પ્રતાપ એ બધું જે એમણે સંભાળી રાખ્યું છે. તો આપણે પણ મોહન સ્વામી મહારાજના, પ્રમુખ સ્વામી મહારાજના જે ઐશ્વર્ય, પ્રતાપ, સામર્થ્ય એ બધા જે પ્રસંગો એ સિવાય પણ જે બધા ચરિત્રો છે એ સંભાળી રાખવા. તો આ રીતે પરમહંસોએ આપણને શીખવ્યું છે. માધવદાસ કરીને એક દાસ પંક્તિના સંત થઈ ગયા. શ્રીજી મહારાજના વખતમાં જે શ્રીજી મહારાજ છેલ્લે દાસ પંક્તિના સંત કરેલા, શરૂઆતમાં નંદ પંક્તિના સંતો છે કે નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પાછળ નંદ આવે એવા નંદ પંક્તિના સંતો શરૂઆતમાં કરેલા. પણ પછી કે આપણે બધાને દાસ થવાનું છે એવું અનુસંધાન રહે એટલા માટે શ્રીજી મહારાજે જ પોતે આ દાસ પંક્તિના સંતો દીક્ષા આપે, પછી છેલ્લે દાસ આવે
એવું શરૂ કર્યું. અને ત્યારથી એ પ્રણાલિકા અત્યારે પણ આપણે ચાલુ જ છે કે દાસ છેલ્લે આવે તો દાસ પંક્તિના સંતદા માધવદાસ એમણે પોતે પોતાનો ગ્રંથ લખ્યો છે. એમાં શ્રીજી મહારાજની સ્મૃતિ કરેલી છે કે મેં શ્રીજી મહારાજને જે દર્શન કર્યા છે, લાભ લીધો છે, તો કયો કયો લાભ લીધો છે એમાં લખે છે કે 70 સમૈયા ઉત્સવ શ્રીજી મહારાજની હાજરીમાં મેં કરેલા છે. 8 વખત શ્રીજી મહારાજને રાસ રમતા મેં જોયા છે. 6 વખત મુગટ ધારીને દર્શન કરતા જોયા છે. 22 વખત ફૂલદોલનો ઉત્સવ એટલે કે રંગે રમતા એ મેં જોયા છે. 22 વખત શ્રીજી મહારાજ મને ભેટ્યા છે. 22 વખત મને છાતીમાં ચરણારવિંદ આપ્યા છે. 10 વખત માળા પ્રસાદીની આપી છે. 11 વાર વસ્ત્રો આપેલા છે. પછી 222 વખત શ્રીજી મહારાજના ચરણારવિંદનો સ્પર્શ કર્યો છે. બહુ વિચારવા જેવું છે. આપણે બહુ જ ઓછી વાર પ્રમુખ સાંઈ મહારાજને, મોહન સાંઈ મહારાજના ચરણારવિંદનો સ્પર્શ કર્યો છે. પણ જે જૂના હોય અને પ્રમુખ સાંઈ મહારાજનો ઘણી બધી વખત સ્પર્શ કર્યો હોય તો આપણને યાદ નથી હોતું કે આપણે કેટલી વખત પ્રમુખ સાંઈ મહારાજના ચરણારવિંદનો સ્પર્શ કર્યો અથવા તો પ્રમુખ સાંઈ મોહન સાંઈ મહારાજનો સ્પર્શ કર્યો. કે 222 વખત શ્રીજી મહારાજનો સ્પર્શ કરેલો છે. 250 વખત શ્રીજી મહારાજની કથા વાર્તા સાંભળી છે. વાત તો યાદ જ ન હોય. મોહન સાંઈ મહારાજની કથા આપણે છેલ્લે લેટેસ્ટ જ આપણે જો વિચારવા જઈએ કે કેટલી વખત કથા આપણે સાંભળી છે મોહન સાંઈ મહારાજની, તો પણ આપણને એ યાદ ન હોય. 400 વાર જમતા જોયા છે શ્રીજી મહારાજને. 270 વખત સ્નાન કરતા જોયા છે. અને 913 વાર શ્રીજી મહારાજને ઘોડા ઉપર જોયા છે. ઘોડેસવાર થઈને મહારાજ પોતે જતા હોય એવા એ દર્શન કરેલા છે. તો આ શું બતાવે છે કે શ્રીજી મહારાજના ઝીણવટપૂર્વક દર્શન કરી અને એમણે પોતે નોંધ રાખી. તો થોડી નોંધવાની ટેવ પડી. આપણે ચરિત્રો તો ઘણા બધા જોઈએ છે, ઘણો બધો લાભ પણ આપણને મળે છે, પરંતુ આવી નોંધવાની ટેવ નથી ને, એટલા માટે બધું ભૂલી જવાય છે. તો થોડી નોંધવાની ટેવ પાડવી. અને અત્યારે તો બધું સુગમ છે. નોટ પેન લઈને કદાચ સાથે ફરવું ના પડે. આપણે દર્શન કર્યા હોય અને પછી એ જ રાતે સ્મૃતિ કરીને આપણે ફોનની અંદર પણ નોટ કરી શકીએ છીએ. જાગા સ્વામી પોતે વાત કરતા કે ગુણાતીતાન સ્વામી એમને 70 વખત ભેટેલા. 70 વખત ભેટેલા. તેમ છતાં પણ એ પણ સ્મૃતિદાયક જ હતું એમના માટે. પણ એક વખત ગુણાતીતાન સ્વામી પોતે ગાડીમાં બેઠેલા. એ વખતે ગાડી એટલે આમ બળદગાડા જેવું જ હોય, પણ સાઈડમાંથી બધું પેક કરેલું હોય, ઉપરથી સાઈડમાંથી જેથી કરીને તડકો ને એવું ના લાગે એને ગાડી કહે. અને એની અંદર એ ગુણાતીતાન સ્વામી બેઠેલા અને જાગા સ્વામી નીચે ચાલતા હતા. અને ગુણાતીતાન સ્વામીએ એ જે પડદો એ સહેજ આમ ખસેડી અને જાગા સ્વામી સામે દ્રષ્ટિ કરીને કીધું કે સુખી છો ને. આટલી જ દ્રષ્ટિ કરી. એમાં જાગા સ્વામી કે 70 વખત મળ્યા હતા ને જે સુખ આવ્યું ને એના કરતા દ્રષ્ટિમાં વધારે સુખ આવ્યું. તો આવું આપણને કંઈક સુખ શાંતિ થઈ ગયું હોય, એકદમ આનંદ થઈ ગયો હોય જે દર્શન કરવાથી, જે લટકું સંભાળવાથી, તો પછી એને વારંવાર સંભાળવી, વારંવાર એની સ્મૃતિ કરવી, એનું રટણ કરવું, મનન કરવું. એ પણ આપણને જે સંતો હરિભક્તોના જીવનની અંદરથી એ જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં સંતો શ્રીજી મહારાજની કેવી રીતે સ્મૃતિ કરતા. નિષ્કુળાન સ્વામીએ એમણે પોતે ભક્ત ચિંતામણીની અંદર એ લખેલું છે કે શ્રીજી મહારાજે પોતે એમને સુખ આપ્યું અને સુખ આપીને ઉત્સવ કરી અને સંતોને મોકલ્યા કે હવે તમે વિચરણ કરવા જાઓ. તે વખતે શું કરે છે સંતો? વિચરણ કરતા કરતા ધ્યાનની અંદર મહારાજની કેવી રીતે મૂર્તિ સંભાળે છે તો એ લખે છે, એવી લીલા અલૌકિક કીધી પછી સંતને શીખ જ દીધી. સંત ચાલ્યા ગયા ગુજરાત કરતા સુંદર લીલાની વાત. ઉત્સવ સમયો કરીને આપણે પછી ગામ ગપટા મારતા ઘેર નહીં જવાનું. પરમહંસો શીખવે છે કે શું કહે છે કે કરતા સુંદર લીલાની વાત. મહારાજે વિચરણ કરવા મોકલ્યા પણ મહારાજની લીલાની વાત કરતા કરતા વિચરણમાં જાય છે. અને પાછું કેવી રીતે? ખાતા પીતા સુતા સ્વપ્નામાં કરે મન લીલાનું મનમાં. જ્યારે સુતા થકી જન જાગે ધન્ય ધન્ય નાથ કહેવા લાગે. ખાતા પીતા સુતા બેસતા એ મહારાજની લીલાની સ્મૃતિ કરતા હતા. જ્યારે ધ્યાનમાં બેસે છે જન
જોઈ મૂર્તિ થાય મગન, ક્યારે દેખે છે જરકશી વાગે, શાલ દુશાલ કસુંબી પાગે, ક્યારે દેખે ફૂલમાં ફૂલાતા, ક્યારે દેખે રંગડામાં રાતા, ક્યારે દેખે નાખતા ગુલાલ, કર પિચકારી કરે ખ્યાલ. આવી રીતે શ્રીજી મહારાજને ધ્યાનની અંદર પણ આ સંભાળે, સૂતા બેસતા જાગતા એ સતત મહારાજને સંભાળે. તો આપણને પણ શીખવે છે. પણ આપણે પણ આવી રીતે સૂતા બેસતા જાગતા ઉઠતા આ ચરિત્રો સંભાળવાની, મહારાજની આ સત્પુરુષની લીલાની સ્મૃતિ કરવાની ટેવ પાડવી પડે. આપણે નક્કી કરવું પડે કે ચલો આપણે દંડવત કરીએ છીએ તો પ્રમુખ સ્વામી મહારાજના, મહંત સ્વામી મહારાજના જે મેં દંડવત કરતા દર્શન કર્યા છે તો મારે એની સ્મૃતિ કરવી છે. આવું કંઈક નક્કી કરીએ તો પછી ધીરે ધીરે એ સ્મૃતિ રહેવા લાગે. બાકી તો આરતી પૂરી થઈ જાય, અષ્ટક પૂરા થઈ જાય, દંડવત પૂરા થઈ જાય, ચેષ્ટા પણ આખી પૂરી થઈ જાય, તો એની અંદર આ બધું થોડી ટેવ પાડવી પડે કે ભાઈ મારે આ સ્મૃતિ કરવી છે. તો પછી ધીરે ધીરે એ આવી રીતે એ સ્મૃતિ રહેતી હોય છે. ત્યાર પછી એક ચરિત્રની અંદર પણ થોડું ઊંડા ઉતરવાની ટેવ પાડવી. ડૉક્ટર સ્વામી આપણને શીખવે છે કે ધારો કે આપણે ભોજન દર્શન કર્યા અને એની સ્મૃતિ કરીએ છીએ, અથવા તો પૂજા દર્શન, તો ખાલી પૂજા સંભાળવા પણ એમાં ડિટેલમાં સંભાળવું, એકદમ ઊંડાણપૂર્વક સંભાળવું. ડૉક્ટર સ્વામી કહે છે કે ભાઈ ચલો પૂજાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ આવે તો હાથ જોડીને પેલા હરિભક્તોનું દર્શન કરતા હોય, પછી પાઠ વ્યવસ્થિત કરાવતા હોય, ઠાકોરજી ઓફ સેન્ટરમાં હોય તો એ સેન્ટરમાં કરાવતા હોય, એ આપણે સ્મૃતિ કરીએ. પછી મહંત સ્વામી મહારાજ તિલક ચાંદલો કરે છે તો મહંત સ્વામી મહારાજના તો ચંદન ઘસતા પણ દર્શન થાય છે. ખૂબ સુંદર રીતે પોતે આ આંગળીથી એક જ વખત લઈ અને એટલું સુંદર રીતે એ ચંદન ઘસે છે. અને જે તિલક કરતા હોય, હાથે ને બધે તિલક કરતા હોય, અરીસો કેવી રીતે પકડે છે, અરીસો પકડતા પહેલા અરીસાની પાછળ જે શ્રીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની કોઈ પણ મૂર્તિ હોય એના દર્શન કરે છે. પછી અરીસો પકડીને મહંત સ્વામી મહારાજ પોતે એ તિલક કરતા હોય, ચાંદલો કરતા હોય. પ્રમુખ સ્વામી મહારાજની પણ વિશિષ્ટ ક્રિયા, ચાંદલો કરીને પછી જે એ નાક આગળ જે આંગળી આવી રીતે ફેરવતા અને ચાંદલો ગૂંટતા. તો આવી બધી સ્મૃતિ ડિટેલની અંદર, અને એમાં કેવી રીતે ગાતોર્યું પહેર્યું છે, ગાતોર્યનો કલર કેવો છે, આ બધું ડિટેલની અંદર સ્મૃતિ કરવાની. ભોજન દર્શનની અંદર તો બ્રોકલી જમતા હોય તો બ્રોકલીનો કલર આપણને દેખાવો જોઈએ, પાપડ જમતા હોય તો પાપડ ભાંગવાનો અવાજ સંભળાવવો જોઈએ. ત્યાં સુધી ડૉક્ટર સ્વામી આ બધી આપણને વાત કરે છે. તો આવી રીતે એ દર્શન કરી, ડિટેલની અંદર દર્શન કરીને ઊંડા ઉતરીશું ને તો એ ચરિત્ર, એની અંદર આપણને સુખ આવશે, એ આનંદ આવશે. તો આ રીતે ચરિત્રો સંભાળવાની એ શ્રીજી મહારાજે વાત કરી છે આપણને. અને બીજું મોટામાં મોટું કેવું છે કે ચરિત્રોની સ્મૃતિ કરતા પહેલા જ્યારે દર્શન કરીએ ને ત્યારે વ્યવસ્થિત દર્શન કરવા, આડું અવડું જોતા જોતા દર્શન ના કરવા. તો પછી યાદ આવે. શ્રીજી મહારાજે સારંગપુરના બીજા વચનાવનમાં કીધું, મહારાજ કે ભગવાનના દર્શન કરે એ ભેગા બીજાના પણ જો બધા દર્શન કરે, આડું અવડું જુએ તો પછી ભગવાનની મૂર્તિ એ સાંભળે ને બીજું એ સાંભળે. અને એને તો મહારાજે ખિસકોલી જેવો ભક્ત કીધો. એટલે એવી રીતે દર્શન ના કરવા. સારંગપુરના 5મા વચનાવનમાં એકાગ્ર ચિત્તે મને સહિત મહિમા એ સહિત એ દર્શન કરવા, એવી વાત શ્રીજી મહારાજે આપણને સારંગપુરનું 2, 3 ને 5મું 3 વચનાવળની અંદર કેવી રીતે દર્શન કરવા, પછી કેવી રીતે મનન કરવું અને સ્મૃતિ કરવી, એ બધી રીત શીખવેલી છે. ઘણી વખતે દર્શન આપણે કરીએ છીએ, આપણે લાભ પણ લઈએ છીએ. ઘણા બધા દર્શન અને ઘણો બધો લાભ આપણને પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને આપણે જોઈએ ને તો કેટલો બધો મળેલો છે. છતાં પણ આપણને અધૂરપ મનાય છે. એનું કારણ શું છે? આપણે જ્યારે લાભ લઈએ છીએ ને ત્યારે બીજા સામે દ્રષ્ટિ જાય છે. આપણને જે આપણો લાભ મળ્યો છે ને એ મારા અહોભાગ્ય છે, મને મારી કેપેસિટી કરતાં પણ ઘણો બધો લાભ એ મળ્યો છે એવું નથી વિચારતા. અને બીજા સામું જોઈએ છે ને એટલા માટે આપણે લીધેલો લાભ પણ બધો સ્રવી જાય છે. કેવો પ્રશ્ન થાય છે કે આપણને દર્શન થતા હોય મહંત સ્વામી મહારાજના, એટલે આપણને એ વખતે મનાતું નથી કે મને આ જે લાભ મળ્યો છે ને મારા અહોભાગ્ય છે. પણ એ વખતે આપણને શું થાય કે મને તો ખાલી દર્શનનો લાભ મળ્યો, અને પેલા તો મહંત સ્વામી મહારાજે માથે હાથ મૂક્યો એટલે આપણો બધો દર્શનનો લાભ જતો રહે. આપણે માથે હાથ મૂક્યો હોય પણ એ વખતે થાય કે મારે માથે તો હાથ મૂક્યો પણ પેલાને તો હાર પહેરાવવા મળ્યો એટલે આપણો પાછો માથે હાથ મૂકેલો લાભ બધો જતો રહે. આપણે હાર પહેરાવાનો લાભ મળ્યો હોય ને તો એ વિચાર કે મને તો હાર પહેરાવાનો લાભ મળ્યો પણ પેલાને તો ગોલ્ફ કાર ચલાવવાનો લાભ મળ્યો એટલે આપણે હાર પહેરાયેલો લાભ બધો જતો રહે.
એ બધું સ્રવી જાય છે આપણો બધો લાભ. એનું કારણ શું? બીજા સામે ગયું, બીજા સાથે કમ્પેરિઝન કરી, તેનો અંત જ નથી. એ તો ઉત્તમ યોગી સ્વામી સામે જુઓ તો આપણે બધાનો લાભ જતો રહે, બધો પૂરો થઈ જાય. પણ આપણને જે લાભ મળ્યો છે એ મારી કેપેસિટી કરતાં પણ ઘણો દુર્લભ લાભ છે. આ દર્શન જ દુર્લભ છે. ત્યાગલો સ્વામી એવું વિચારે કે ઘનશ્યામ બાપાના માથે પ્રમુખ સાહેબ મારા દૂધપાક રેડે ને તો એવું વિઝ્યુલાઇઝ કરે કે મારે માથે જ રેડી રહ્યા છે. એ બહુ આગળના સ્ટેપની વાત છે. આનંદ સ્વામી પણ એવી રીતે જ વિચારે. કોકને પ્રમુખ સાહેબ મહારાજ કે મોહન સાહેબ મહારાજ હાર પહેરાવે તો એવું જ વિઝ્યુલાઇઝ કરે કે મને જ પહેરાવે છે. એ તો અતિ ઉત્તમ કહેવાય. તો એ રીતે વિઝ્યુલાઇઝ કરીએ તો આપણને બધો લાભ મળેલો જ છે. તો આવી રીતે ચરિત્રની જો સ્મૃતિ કરતા રહીએ તો આપણને અખંડ શાંતિનો અનુભવ થતો હોય છે. મોટી પદવીને એ પમાય છે. એ વાત શ્રીજી મહારાજે પોતે કરેલી છે. પછી બીજી એક ચરિત્રની સ્મૃતિમાં પ્રથમનું 38મું વચનાવૃત 38 વચનાવૃત છે. એમાં શ્રીજી મહારાજ પોતે ઉપદેશની પણ સ્મૃતિ કરવાની વાત કરે છે કે આ ગામમાં આવી રીતે મહારાજની સભા થઈ હતી ને આવી રીતે વાર્તા થઈ હતી. એટલે ભગવાનના ચરિત્રોની સાથે ઉપદેશની પણ સ્મૃતિ કરવી કે મોહન સ્વામી મહારાજે આ ઉપદેશ આપેલો કે બધા દિવ્ય છે, સંતો ભક્તો બધા દિવ્ય છે, આ ઉપદેશ આપેલો, એવા જે ઉપદેશ આપેલા એ ઉપદેશ પણ સંભાળી રાખવા. આખો જે અડધો કલાકની કથા યાદ ના રહે પણ એમાંથી 1-2 વાક્યો યાદ રાખી એની પણ સ્મૃતિ કરતા રહીએ તો એ ઉપદેશ પણ આપણા જીવનની અંદર દ્રઢ થતો હોય છે. તો આવી રીતે શ્રીજી મહારાજે, પરમહંસોએ, આપણી ગુરુ પરંપરાએ આપણને કેવી રીતે ચરિત્રોની સ્મૃતિ કરવી એ બધી રીતે શીખવી છે. યોગીજી મહારાજ તો કહેતા અમે શાસ્ત્રીજી મહારાજને એકવાર દર્શન કર્યા હોય તો ઈદમ સાંભળી આવે અને 10,000 વર્ષ સુધી પણ ભૂલાય નહીં. યોગી બાપા તો એવું બોલ્યા. એટલે અખંડ સ્મૃતિ એ વાગોળતા હોય ત્યારે જ આ શક્ય બને છે. તો આપણે પણ આવી રીતે ચરિત્ર રૂપ જાળાની અંદર મનને ગૂંચવી મેલીએ અને એ દ્વારા એ સત્પુરુષના ગુણો એ આપણી અંદર લાવી અખંડ શાંતિનો અનુભવ કરી શકીએ. એ જ પ્રાર્થના.